પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે 19મો દાખલો, છેલ્લા 3 દાખલા 19, 20 ને 21 બહુ ઈઝી દાખલા. અત્યાર લગી આપણે શેર જપ્તી કર્યું. છેલ્લો કોન્સેપ્ટ છે પ્રમાણસર ફાળવણી. પ્રમાણસર ફાળવણી પહેલા સમજી લ્યો. છે હાવ હેલું ટૂંકું ટચ એવું છે કે ભાઈ દાખલા તરીકે મેં 1000 શેર બહાર પાડ્યા. એમાં મારો એક ભાઈબંધ હતો, એ 500 શેરની અરજી કરી, એકે 100ની શેરની કરી, એકે 200ની કરી. મેં બહાર કેટલા પાડ્યા હતા? 1000. એક ભાઈએ 10,000 શેરની અરજી કરી. ઓય 10,000 વધી ગયું કા? એક મીંડું કાઢી નાખો, 1000 રાખીએ આપણે. તો ટોટલ અરજી કેટલી મળી? 5 ને 1 6 ને 2 8 ને 10 1800 શેરની મને અરજી મળી. પણ 1800 શેરમાંથી મારે મંજૂર કેટલા કરવાના છે? 1000 જ. તો હું શું કરું? એટલે કે ભાઈ આ 500 શેર મંજૂર કર્યા, આ 100 ના મંજૂર કર્યા, બધા શેરના પૈસા પાછા મોકલ્યા. આ 200 શેર મંજૂર કર્યા, તો 500 ને 200 ટોટલ કેટલા થયા? 700. હો તો ના જ મંજૂર કરી નાખ્યા. હવે મારી આગળ કેટલા શેર મંજૂર કરવાની પરમિશન વધી? 300 શેર. તો આ 1000 શેરમાંથી 300 શેર હું મંજૂર કરું અને 700 શેરના પૈસા પાછા ન મોકલું, જમા રાખું. કારણ કે એના 300 શેર તો મંજૂર કર્યા જ છે, એ હજી અરજીના જ પૈસા આપ્યા છે. જ્યારે મંજૂરીના પૈસા આપવાના થશે ત્યારે એને કેસ તારા પૈસા જમા છે, મંજૂરી વખતે તારા પૈસા વધતા ઘટતા હોય તો દેવા લેવાના રહેશે. દાખલા તરીકે આપણી ટ્યુશનની ફી સમજવા માટે 1700 રૂપિયા છે. મેં કીધું ટ્યુશનની ફી લાવો, તમે લઈને આવ્યા ગઈકાલે, આવતીકાલે 2000 રૂપિયા લાવ્યા, 500 રૂપિયાની 4 નોટ. મારે તમને 300 પાછા દેવા પડે. તો હું 300 પાછા ન દઉં અને તમને એમ કહું કે જમા, આવતા મહિને આપણે સમજી લેશું. 300 રૂપિયા હું કર્યા મેં જમા, આવતા મહિને સમજી લેશું. તો આવતા મહિને તમારે મને 1700 પૂરા દેવાના નહીં, તો 1700 માંથી 300 માઇનસ કરીને હવે કેટલા દેવાના? 1400. તો આ જે મેં પૈસા જમા રાખ્યા ને એને પ્રમાણસર ફાળવણી કહેવાય. એટલે તમે મને 100 શેરની અરજી કરી છે, 50 શેર મેં મંજૂર કર્યા છે, 50 શેર મંજૂર કર્યા નથી પણ એના પૈસા મેં પાછા મોકલવાને બદલે જમા રાખ્યા છે. હવે જ્યારે તમે મને મંજૂરીના પૈસા આપશો ત્યારે જે તમારા પૈસા જમા છે એ માઇનસ કરીને બીજા મોકલશો. સમજાઈ ગયું? અને ન સમજાણું હોય તો કાંઈ ચિંતા નહીં કરવાની, દાખલો કરશો એટલે સમજાઈ જાય, વાર્તા પૂરી થઈ ગઈ. આવું કંઈક હોય એવું યાદ રાખો ને, બાકી દાખલા સમજી લેવું, ચિંતા શું કરો. હાલો, હવે શું કીધું? શીતલ ઇલેક્ટ્રોનિક લિમિટેડે 1,20,000 શેર દીઠ 10 રૂપિયાના ભાવે જાહેર જનતામાં બહાર પાડ્યા. કંપનીએ નીચે મુજબ રકમ મંગાવી હતી. અરજી વખતે 3, મંજૂરી વખતે 3, આખરી હપ્તા વખતે 4. જાહેર જનતા પાસેથી કુલ 1,80,000 શેરની અરજી મળી હતી, જે અંતર્ગત કંપનીએ નીચે મુજબ શેરની ફાળવણી કરી. 48,000 શેરની અરજી પૂરેપૂરી મંજૂર કરી. 36,000 અરજદારોને એક પણ મંજૂર ન કરી અને 96,000 અરજદારોમાંથી 72,000 શેર મંજૂર કર્યા. હવે આ 3 લાઈન વાંચો ને એટલે મોતિયા મરી જાય. એ વાંચવાની જ નહીં, શોર્ટકટ. ખાલી એટલું જ ગોતવાનું, કેટલા લોકોને પૈસા પાછા મોકલી દીધા? 36,000 શેર અરજદારના એક પણ શેર મંજૂર કર્યા, મતલબ આના શેર આપણે શું કરી દીધા? પૈસા પાછા. બસ, બીજું કાંઈ ચિંતા નહીં કરવાની. હાલો હાલો, પેલી એન્ટ્રી હતી એમને બોલો. કેમ કરશું? પેલી એન્ટ્રી શું હતું? બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે 1,80,000 શેરની અરજી મળી. અરજી વખતે 3 હતા એટલે 18 તેરી 54, 5,40,000 બેંકમાં અને 5,40,000 ઇક્વિટી શેર અરજીમાં. નાના બાવને આવડે, આપણે કરીએ છીએ રોજ. બીજી એન્ટ્રી આમાં નવું આવશે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે
તે અગાઉથી મળેલ મંજૂરી ખાતે. રકમ લખતા શીખવાડું છું, અહીંયા ધ્યાન રાખો, લખાઈ જાય પછી, ચિંતા નહીં કરવાની. હમ હે ફિર ક્યાં ગમ હે. હાલો ડન. રકમ લખતા શીખવાડું, સાવ ઇઝી. પ્રમાણસર ફાળવણી કેમ તો બીવા નહીં. આપણે 5,40,000 જે જમા કર્યા સેમ અમાઉન્ટ આપણે શું કરશું? ઉધાર. આમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી. શેર કેટલા બહાર પડ્યા છે? 1,20,000. તો 1,20,000 ગુણ્યા 3 શેર મૂડીમાં 3,60,000. મેં તમને અહીંયા કીધું કેટલા લોકોના શેર મંજૂર કર્યા નથી? 36,000 શેર અરજદારના એક પણ શેર મંજૂર કર્યા. એટલે આ 36,000 લોકોને પૈસા પાછા મોકલી દીધા 36,000 શેરના. તો 36,000 ગુણ્યા 3 કરી નાખો, 1,08,000 એના. હા કે ના? હવે માઇનસ કરો, 5,40,000 માંથી 3,60,000 ને 1,08,000 વૈધા એ આપણા અગાઉથી મળેલ મંજૂરીના. આ 72,000 રૂપિયા આપણી આગળ જમા છે ભાઈ. વાર્તા પૂરી. આ કઈ વાંચવાનું જ નહીં. આ વાંચો તો બીક લાગે. આ 3 લાઈન લખી હોય એમાંથી એક જ વસ્તુ ગોતવાની. કેટલા લોકોને પૈસા પાછા મોકલી દીધા? તો કે 36,000 શેરના પૈસા હું કરી દીધા પાછા. તો જે શેર બહાર પડ્યા હોય એ મૂડીમાં લખવાનું, જે પાછા મોકલ્યા એ બેંકમાં લખવાનું, જે વૈધા એ પૈસા આપણી પાસે શું છે? જમા. વાર્તા થઈ ગઈ પૂરી. હવે મંજૂરીના પૈસા મંગાવીએ 1,20,000 ઉપર. હવે જો અહીંયા ધ્યાન રાખો, બીજું કઈ લખ્યું છે? કાંઈ નહીં. આમાં કઈ શેર જપ્તી બેર જપ્તી કોઈના પૈસા બાકી એવું કાંઈ છે નહીં. તો ત્રીજી એન્ટ્રી, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે કાંઈ ન આવે તે. ચોથી એન્ટ્રી, બેંક ખાતે ઉધાર. આપણી આગળ પૈસા જમા છે મંજૂરીના, એટલે ઉધારતા અગાઉથી મળેલ મંજૂરી ખાતે ઉધાર. રકમ લખતા શીખવાડું, ચિંતા નહીં કરવાની. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. હાલો બકાવ. હવે રકમ લખતા શીખવાડું. 1,20,000 શેર છે. મંજૂરી વખતે કેટલા રૂપિયા છે? 3 છે ને. 12 × 36, 3,60,000 ઉધાર, 3,60,000 જમા. બીજું શેર મંજૂરી જે ઉધાર કર્યા થાય રિવર્સ એન્ટ્રી 3,60,000 જમામાં. આપણી આગળ અગાઉથી મંજૂરીના કેટલા જમા છે? 72,000. એ નહીં આવે એટલે અગાઉથી મળેલ મંજૂરીમાં ઉધાર 3,60 માંથી 72 માઇનસ કરો એટલે 2,88,000. આ લોકોને કઈ ડાઉટ છે? વાર્તા પૂરી. જે જમા થયા પૈસા એ નહીં મળે એટલે ઉધાર કર્યા. સમજાણું? આ પૈસા આપણી આગળ શું હતા? જમા. હા, એ પૈસા નહીં મળે એટલે એની રિવર્સ એન્ટ્રી થઈ ગઈ ઉધાર. એટલે આપણે મંગાવ્યા હતા 3,60,000, એમાં 72,000 આપણને મળશે નહીં. તો આપણા ખાતામાં કેટલા રૂપિયા આવશે? 2,88,000. સમજાઈ ગયું દીકરા? હાલ. હવે પાંચમી એન્ટ્રી, આખરી હપ્તાના 4 છે મંગાવી લો અને એ પૈસા પૂરેપૂરા આવી જાય. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને એના પછી બેંક ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. હાલો, તો 1,20,000 શેરના 4 રૂપિયા એટલે 12 ચોક 48, 4,80,000 ઉધાર, 4,80,000 જમા. પૂરેપૂરા પૈસા આવે છે એટલે 4,80 ઉધાર અને 4,80 જમા. વાર્તા પૂરી.
દાખલો પૂરો. 1,20,000 ગુણ્યા 4, 4,80,000 મંગાવ્યા હતા, 480 આવી જાય છે. કરો સરવાળો. 20મો દાખલો, ભરૂચની ગુજરાત ફર્ટિલાઇઝર લિમિટેડ કંપની 4,50,000 શેર શેરથી 10 રૂપિયાના લેખે બહાર પાડ્યા, જેમાં અરજી વખતે 3, મંજૂરી વખતે 3, પ્રથમ હપ્તા વખતે 2, આખરી હપ્તા વખતે 2 મંગાવવામાં આવ્યા હતા. જાહેર જનતામાંથી 6,20,000 શેરની અરજી મળી હતી. બરાબર. 5,40,000 અરજદારોના પ્રમાણસર ફાળવણી 4,50,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા અને બાકીના શેરની અરજી ભરેલી રકમ પરત કરી હતી. તો બાકીની કેટલી જો સમજો, 6,20,000ની આપણને અરજી મળી હતી. એમાંથી પ્રમાણસર ફાળવણી કેટલા લોકોની કરી? 5,40,000. કરો માઇનસ. તો મતલબ 80,000 શેરના પૈસા પાછા મોકલ્યા. કેટલા શેરના પાછા મોકલ્યા? 80,000. તો જેમ એન્ટ્રી કરીએ એમ. તો પહેલા તો આપણા ખાતામાં પૈસા આવે એટલે એન્ટ્રી શું થાય? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે બેંક ખાતે, તે અગાઉથી મળેલ મંજૂરી ખાતે. સેમ જેમ કર્યું એમ, ખાલી પૈસા બદલાય. અરજી મળી 6,20,000ની. અરજી વખતે રૂપિયા કેટલા હતા? આગળ ગદી જાત 3. કરો ભાઈ. 6 તેરી 18 ને 18,60,000. 18,60,000 ઉધાર ને 18,60,000 જમા. હાલો, તો ભાઈ જે જમા કર્યા એ જ તે શેર અરજીમાં ઉધાર થાય 18,60,000. શેર આપણે બહાર પડ્યા હતા 4.5 લાખ, એટલે 4.5 લાખ ગુણ્યા 3, તો 4 તેરી 12 ને 2 બીજા, 13,50,000 શેર મૂડીમાં. 80,000 શેરના પૈસા આપણે પાછા મોકલ્યા. 80,000 શેરના, તો 80,000 ગુણ્યા 3 એટલે 8 તેરી 24, 2,40,000. હવે 18,60,000 માંથી 13,50,000 ને 2,40,000 માઇનસ કરો, વૈધાઈ આપણી પાસે જમા પડ્યા છે 2,70,000 આપણી પાસે જમા પડ્યા છે. ખબર પડી ને કેમ કર્યું એમ? હજી એક વાર, જે ન ખબર પડી હોય એને. 6,20,000 શેરની અરજી મળી હતી. આપણે બહાર કેટલા પડ્યા હતા? 6,50,000. 4,50,000 આપણે બહાર પાડ્યા હતા. હવે 6,20,000ની અરજી મળી, એમાં આપણે કેટલા લોકોના મંજૂર કરી નાખ્યા? 5,40,000. તો બાકીના શેરના પૈસા પાછા મોકલ્યા. તો 6,20,000 માંથી 5,40,000 મંજૂર કર્યા. તો ના મંજૂર કેટલા લોકોના કર્યા? 80,000. તો 80,000ના પૈસા જે છે એ મોકલ્યા પાછા. 80,000 ગુણ્યા 3 એટલે એ બેંકમાં મોકલી દીધા. એટલે કેટલા થયા? 2,40,000. હવે 18,60,000 માંથી આ બે રકમ માઇનસ કરો, વધે એ આપણે આવશે જમા રકમ. તો અગાઉથી મળેલ મંજૂરી 2,70,000. હવે મંજૂરી વખતે આપણે 4.5 લાખ લોકોના પૈસા પાછા મંગાવશું. કેટલા છે મંજૂરી વખતે? 3. હાલો કરો ભાઈ. 4.5 લાખ ગુણ્યા 3. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 13,50,000. હવે આપણા બેંકમાં પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર, અગાઉથી મળેલ મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. તો ઇક્વિટી શેર મંજૂરીમાં જે ઉધાર હતા સેમ એન્ટ્રી રિવર્સ કરવાની. 13,50,000. આપણી પાસે કેટલા જમા છે? તો કે જમા છે 2,70,000. એ આપણને નહીં મળે એટલે અગાઉથી મળેલ મંજૂરીમાં વૈધા 13,50,000 માંથી 2,70,000 માઇનસ કરો એટલે 10,80,000 રૂપિયા આપણા બેંકમાં આવશે. સિમ્પલ. ડિમ્પલ નહીં હો, સિમ્પલ. ડિમ્પલ કરે છે. હાલો, હવે આપણે પ્રથમ હપ્તાના પૈસા મંગાવશું એટલે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. એ પૈસા બેંકમાં આવશે એટલે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. તો આપણી આગળ શેર કેટલા? તો કે ભાઈ 4,50,000. પ્રથમ હપ્તા વખતે 2 રૂપિયા છે ને, 45 નું 90 જો તો 2 છે ને બાપા, 9 લાખ. એમાં કઈ કોઈના બાકી રહેતા નથી એટલે કઈ મૂંઝાવન છે નહીં. આ 9 લાખ એમને. અને પછી 2 એન્ટ્રી સેમ ટુ સેમ આખરી હપ્તાની. એટલે મને તો આવડે કોપો
હાલો, મહેશ કે જેના 1000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને આખરી હપ્તાની રકમ ભરતા હું કે નહીં ભરતા તેના શેર જપ્ત કરવામાં આવ્યા. ચોપડે હાય હાય હાય, અને તેના બધા જ શેર 5 રૂપિયા લખે ફરીથી બહાર પાડી. હાલો, આખરી હપ્તા વખતે છે એટલે બહુ કઈ વાંધો નહીં આવે. ખાલી અહીંયા લખી નાખો બાકી હપ્તા ખાતે ઉધાર. હું તો ભૂલી જ નાખું જો આમ જો જાય તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 9 લાખ જમા એમને. હું તો રાજી થઈ ગયો કે બાપા પૂરું આગળ, ક્યાં તો ગલકું નીકળું આમાંથી. હાલો, 1000 શેર હતા ને એના 2 રૂપિયા 2000, કાંઈ વાંધો નહીં, 1 મિનિટ વધારે. હવે 2000 માઇનસ થાય એટલે 9 લાખમાંથી 2 ગયા એટલે 8,98,000 રૂપિયા બેંકમાં આવશે. ઘટે તો જિંદગી ઘટે, હે રોનક ન ઘટે, દિવસે ને દિવસે વધે, શરીરની હારવાર બુદ્ધિ વધે તો સારું. હાલો, એના પછી હવે શેર જપ્તી કરવાની છે. હાલો, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. જો કે આ તો હવે તમને આવડે જ તે શેર જપ્તી ખાતે તે બાકી હપ્તા ખાતે અથવા આખરી હપ્તા ખાતે જે લખ્યો 1000 શેર છે, 10 રૂપિયાનો છે એટલે થઈ ગયા 10,000. પછી બાકી હપ્તાના હમણાં 2000 ઉધાર કર્યા, 2000 જમા, વૈધા 8000 એ શેર જપ્તીમાં. 2000 બાકી હતા ને અહીંયા ઉધાર, જો અહીંયા દેખાય નીચે બાકી હપ્તા ખાતે ઉધાર 2000 એ જમા કર્યા, હે ને? તો 10 માંથી 2 ગયા એટલે 8. આ શેર 5 રૂપિયાના ફરીથી બહાર પાડ્યા એટલે બેંક ખાતે ઉધાર 5 રૂપિયાના બહાર પડ્યા છે એટલે 1000 ગુણ્યા 5, હજી 5 રૂપિયા ઘટે છે એટલે શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો મૂડી ખાતે જે ઉધાર કર્યા હતા 10,000 સેમ અમાઉન્ટ જમા કરવાની. હવે અહીંયા 1000 ગુણ્યા 5 એટલે 5000 બેંકમાં, 1000 ગુણ્યા 5 એટલે 5000 જપ્તીમાં. તો જપ્તીમાં આપણી આગળ 8000 જમા હતા, 5000 ઉધાર થયા, તો હજી ઉધાર કરવાના કેટલા બાકી? 3000. એટલે 11મી એન્ટ્રી આવે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. હવે તો આવડી ગયું હોય હો ભાઈ, 3000 3000. ન આવડ્યું હોય તો પ્રેક્ટિસ કરવાની બહુ. હવે સરવાળો હાથે કરી નાખજો. પાછું 91. આની પેલા 91 કેટલા હતા? પાકું ને? ઘટે તો જિંદગી ઘટે એમ. તારી 1 વર્ષ ઘટી ગઈ કાલે. આલા ડન. એ ભાઈ આ 9,77,100 કે છે ભાઈ, કરો તો સરવાળો. હાલો, કેટલો આવ્યો ભાઈ? જેને જે સરવાળો આવતો હોય એ અહીંયા લખી નાખવા વિનંતી. હું કરવા નથી જાતો. તો કરે ભાઈ, તું ગોત ભાઈ, તું બીજી વાત કર, મારી હું લા કરાવે. હાલો ભાઈ, થઈ ગઈ આ એન્ટ્રી. આ એન્ટ્રી થઈ ગઈ તો હાથે કરી નાખો, ન થઈ હોય તો. હાલો બકાવ. છેલ્લો સમ આની પીડીએફ મોકલી દઈશ અત્યારે તે તમારા ગ્રુપમાં. કદાચ છેલ્લો સમ એક કામ કરો, સમજી લો, પીડીએફ મોકલી દઈશ. તમને લોકો લખતા હોય તો લખતા જાઓ, બાકી પીડીએફ મોકલી દઈશ. અહીંયા લોકો અહીંયા લખે, ઘરે લોકો ઘરે લખે, એઝ યુ વિશ. ચલો, હા એ ઘરે જ હોય, કારણ કે અત્યારે લગી તમે એટલું બધું ઘરે કરો તો પછી આ થઈ જ જાય ને એમ. શારદા લિમિટેડે 10 રૂપિયાનો એક એવા 6 લાખ ઇક્વિટી શેર શેર દીઠ 4 રૂપિયાના પ્રીમિયમથી બહાર પાડ્યા. અરજી વખતે 4, પ્રીમિયમ વખતે 3, મંજૂરી વખતે 3, પ્રીમિયમ સહિત. હવે સમજો, અહીંયા પ્લસ પ્રીમિયમ લખ્યો છે, જો તો પ્લસ નથી અહીંયા.
મતલબ હું કે 3 રૂપિયા મંજૂરીના અને પ્રીમિયમના કેટલા 4, એટલે મંજૂરી વખતે ટોટલ રૂપિયા કેટલા મંગાવ્યા 7, અને શેર પ્રથમ અને આખરી હપ્તાના 3. જો મજા આવશે. 3.5 ગણું ભરનું ભરાયું લે એટલે કેટલી અરજી મળી? આ તો નવું આવ્યું, બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો. તો 6 લાખના ગુણ્યા કરવાના બેટા 3.5, કેટલો જવાબ આવે? 21 લાખ શેરની અરજી મળી દીકરા આપણને. કેમ ખબર પડી? 6 લાખ બહાર પડ્યા, કેટલું ભરનું ભણવા આવ્યું? 3.5, એટલે કેટલી અરજી મળી? 21 લાખ. આમાંથી નામંજૂર કેટલી કરી? જે પૈકી 4/7 ભાગની શેર અરજી પૂરેપૂરી નામંજૂર કરી. તો હાલો ગોતીએ 21 લાખ, એને ગુણ્યા 4/7 એટલે 12 લાખ શેર હું કર્યા બાપલિયાવ? ના મંજૂર. તો બસ આપણને જે જોતું હતું એ મળી ગયું. હવે આપણે કાંઈ બળતરા કરવાની નહીં, બળતરા કરે બાજુવાળા ભાઈ. આગળ હવે હું કીધું ભાઈ, બાકીના અરજદારોના પ્રમાણસર શેર મંજૂર કરવામાં આવ્યા. અરજી સાથે મળેલ વધારાના નાણાં શેર મંજૂરી તથા શેર હપ્તા પેટે મજરે લીધા. મજરે લીધા એટલે જમા લીધા. તો શારદા લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ કરો. આમાં શેર જપ્તી નથી. યે 2 મિનિટમાં દાખલો પૂરો. 6 એન્ટ્રી બોલો. પેલી એન્ટ્રી શું આવે? બેંક ખાતે તે ઇક્વિટી શેર અરજી ખાતે. હાલો કેટલાની અરજી મળી? 21 લાખ. અરજી વખતે કેટલા રૂપિયા છે? 3 જ છે ને? હાલો 63 લાખ રૂપિયા. 4 છે અરજી વખતે, સોરી 4 છે. ઓકે 84 લાખ રૂપિયા ઉધાર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. થેન્ક યુ મિસ્ટર ઝુંઝુનવાલા. અને 84 લાખ જમા. ઓકે હવે બીજી એન્ટ્રીમાં ધ્યાન રાખવાનું, આમાં પ્રમાણસર ફાળવણી કરવાની છે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે તે અગાઉથી મળેલ મંજૂરી ખાતે. હાલો જે જમા કર્યા એ ઉધાર કરશું. 84 લાખ એમનેમ. હા કે ના? આપણે બહાર પડ્યા કેટલા શેર? 6 લાખ. એટલે 6 લાખ ગુણ્યા 4 એટલે 24 લાખ રૂપિયા આપણે મૂડીમાં લખવાના. આપણે ટોટલ નામંજૂર કેટલા શેર કર્યા? 12 લાખ આપણે ગોત્યા. તો 12 લાખના 4 રૂપિયા લેખે આપણે એને પાછા મોકલી દો એટલે 12 ચોક 48. તો આ 84 માંથી 24 ને 48 માઇનસ કર્યો, વધ્યા એ આપણી પાસે જમા. કેટલા વધ્યા? 84 માંથી આ માઇનસ કરો 12. તો આ 12 લાખ જે વધ્યા એ આપણી પાસે જમા પડ્યા છે. જે મંજૂરી વખતે બેંકમાં આવશે નહીં, કપાઈને આવશે. આગળ બીજી એન્ટ્રી, સોરી ત્રીજી એન્ટ્રી, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને આરો પ્રીમિયમ એ છે ને દીકરાઓ, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો 6 લાખ શેર બહાર પાડ્યા, એને ગુણ્યા 7 રૂપિયા આપણે મંગાવ્યા. કેમ 7? મેં તમને પહેલા જ દેખાડ્યું. 3 રૂપિયા મંજૂરીના 4 રૂપિયા પ્રીમિયમના, ટોટલ 7. 7 42 લાખ ઉધાર. બે અલગ અલગ કરી નાખીએ. આમાં 6 લાખ ગુણ્યા
₹3 મંજૂરીના છે એટલે 18 લાખ રૂપિયા શેર મૂડીમાં, અને બાકીનું પ્રીમિયમ છે 6 લાખ ગુણ્યા 4 એટલે 24 લાખ રૂપિયા પ્રીમિયમમાં. આ પૈસા હવે બેંકમાં આવશે એટલે બેંક ખાતે ઉધાર. આપણી આગળ મંજૂરીના જમા છે એટલે કે અગાઉથી મળેલ મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. તો 42 લાખ આપણે જે ઉધાર કર્યા સેમ ટુ સેમ 42 લાખ આપણે શું કરી નાખવાના? જમા. આપણી પાસે જમા કેટલા પડ્યા છે? 12 લાખ રૂપિયા. એ નહીં આવે તો હવે આપણા ખાતામાં આવશે કેટલા? 30 લાખ રૂપિયા આવશે. હાલો હવે આખરી હપ્તાના. તો આખરી હપ્તાના કેટલા રૂપિયા છે ભાઈ? પ્રથમ અને આખરી હપ્તાના 3. તેની 2 એન્ટ્રી, દાખલો પૂરો થઈ ગયો. 5મી એન્ટ્રી. એન્ટ્રી શું થાય? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. હવે આપણે આગળ 6 લાખ શેર છે, ₹3 છે એટલે 6 તેરી 18 લાખ ઉધાર, 18 જમા. બધાયના પૈસા આવી જાય છે એટલે બેંકમાં 18 લાખ ઉધાર, 18 લાખ જમા કરવાય. દાખલો પૂરો, ચેપ્ટર પૂરો. હજી 3 દાખલા ચેપ્ટરમાં છે, 22, 23 ને 24, પણ એ એક્ઝામના દૃષ્ટિકોણથી અગત્યના નથી. છતાં જે લોકોને કરવું એ કરે. જવાબ ન આવે અથવા તો કંઈ ડાઉટ હોય તો મને પૂછી લે. હાલો, કોઈને કંઈ વાંધો નહીં? આની સરસ મજાની PDF તમને મોકલી દઉં એટલે લખાઈ ગયું. ઓકે, વાહ, તો કાંઈ જરૂર નથી. બાકી ન લખ્યું હોય બાજુમાંથી ફોટા લઈ લે. એપમાં 2 પ્રવેશ 1 નિવૃત્તિ 2 શેર. 2 પ્રવેશ કરવા જાશો અથવા 1 પ્રવેશ ને 1 નિવૃત્તિ કરવા જાશો, તમારી કલાક વહી જશે, બોર્ડનો પેપર પૂરો નહીં થાય. પણ 2 શેરના દાખલા કરશો પછી 2 પ્રવેશ ને 1 નિવૃત્તિ, એમાંથી જે હેલો લાગે એક દાખલો એ કરી નાખવાનો, તો તમારે પેપર પૂરો થઈ જશે. પેપર પૂરો કરવા માટે કમ્પલસરી શેરનું ચેપ્ટર તમારે કરવું પડે ને કરવું પડે. આને ઓપ્શનમાં ન કઢાય. જો ઓપ્શનમાં કાઢો અને તમે એવું વિચારો કે હું 2 શેર અને 1 નિવૃત્તિ કરી નાખું, તો હું ગેરંટી આપું કે તમારો 20 થી 25 માર્ક્સનો લોસ જાય, પેપર છૂટી જ જાય. 75 થી 80 માર્ક્સનું લખી શકશો. આ મારા 7 વર્ષનો અનુભવ અને 2 વર્ષથી પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ત્યારનો અનુભવ હું તમને કહું છું. શેર ઓપ્શનમાં નહીં જ કાઢવાનું, નહીં જ કાઢવાનું, નહીં જ કાઢવાનું. નિવૃત્તિ આખું કાઢી નાખો ઓપ્શનમાં. પ્રવેશના 2 દાખલામાંથી જે હેલો લાગે એ એક કરવાનો. આમ નોન જરાય અઘરી નથી. તમારે 2 કલાક 3 કલાક તમે લઈને બેઠી જાઓ, જેટલા ડાઉટ આવે એ લઈને મને પૂછી લો, હું તમને બધાય ડાઉટ સોલ્વ કરાવી દઈશ. કઈ રકમ ક્યાંથી આવી, કેમ આવી, મગજ કામ ન કરે તો પૂછવાનું, હું કરાવીશ, મને વાંધો નથી. પણ આ ચેપ્ટર ઓપ્શનમાં કાઢવાના થતા નથી. શેર તો કાઢવાનું જ નથી. શેરની આમ નોંધ આવડે એટલે ડિબેન્ચરની આમ નોંધ આવડે. જેમ કંપની શેર બહાર પાડે એમ ડિબેન્ચર બહાર પાડે. જેમ શેરની એન્ટ્રી થાય એમ ડિબેન્ચરની એન્ટ્રી થાય. જેમ શેરની અરજી હોય એમ ડિબેન્ચરની અરજી હોય. તો અહીંયા લખતા હતા બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. આના પછી ચેપ્ટરમાં આવશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે. શેરની બદલે ડિબેન્ચર. ડિબેન્ચર અરજી ખાતે પછી આવશે ડિબેન્ચર અરજી ખાતે ઉધાર. અહીંયા શેર મૂડી લખતા તે 10%ના 12%ના જેટલા ટકાના દાખલામાં કીધા હોય એટલા ટકાના ડિબેન્ચર ખાતે. જેમ મંજૂરીની એન્ટ્રી અહીંયા છે ઇક્વિટી શેર મૂડી ખાતે, ત્યાં ડિબેન્ચર મૂડી ખાતે, સોરી, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ત્યાં ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. અહીંયા છે ઇક્વિટી શેર મૂડી ખાતે, ત્યાં આવશે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. જેટલા ટકાના હોય એટલા ટકાની રકમમાં જ આપ્યું હોય. 1% કોઈ દી કાઢવાનું હોય, ખાલી આમ નામ લખવાના. 10% ડિબેન્ચર, 12% ડિબેન્ચર. બેંકમાં પૈસા આવે એટલે અહીંયા લખીએ આપણે કે ભાઈ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, ન્યાય લખવાનું બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે. એટલે માસ્યા ભાઈઓ છે જેને આ આવડે ને એ આવડે.
પણ એ દાખલા પૂછાતા નથી. દાખલા 3 માર્ક્સના 2 ડિબેન્ચરના પૂછાય છે. કયા પૂછાય છે હું તમને કરાવી દઈશ. આવતા વીકના સેટરડે સુધીમાં ઈ ચેપ્ટર પણ આપણું ફિનિશ થઈ જશે. એટલે પેલું શેર, બીજું ડિબેન્ચર ને ચોથું તુલનાત્મક પત્રક થઈ ગયું. અને પછી અકાઉન્ટમાં ખાલી એક જ ચેપ્ટર બાકી રહેશે, કંપનીના વાર્ષિક હિસાબ. કોષ્ટક પાકું કરો. હાવ ઇઝી છે, ગોઠવો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. ખાલી 4 દાખલા છે. કોષ્ટક પાકું કરવામાં થોડોક લોચો થાય તો એના માટે હું સરળ રીત ગોતવાનો પ્રયત્ન કરીશ અને તમને આપવાનો પ્રયત્ન કરીશ. એટલે સરળ રીત તમને પાકું થઈ જાય એવી આપણે પ્રયત્ન કરશું. એના પછી 5મું ચેપ્ટર ને 6ઠું ચેપ્ટર બેયમાં ખાલી થિયરી જ કરવાની. થિયરી એટલે MCQ અને સેક્શન બી કરવાનો. એકે દાખલો ગણવા નથી, બધું ઓપ્શનમાં નીકળી જાય. કેમ ઓપ્શનમાં નીકળી જાય? 5મું ચેપ્ટર છે રોકડ પ્રવાહ છે કે ગુણોત્તર વાળો છે? કેશ ફ્લો, રોકડ પ્રવાહ. તો રોકડ પ્રવાહનો 4 માર્ક્સનો દાખલો પૂછાય છે. તો 4 માર્ક્સના 3 દાખલા લખવાના, એમાં 2 પાઘડીના દાખલા થઈ ગયા, એક તુલનાત્મક પત્રકનો દાખલો થઈ ગયો, વાર્તા થઈ ગઈ પૂરી. એટલે આખો દાખલો કેમાં નીકળી ગયો? ઓપ્શનમાં. ગુણોત્તરના 3 માર્ક્સનો દાખલો પૂછાય, જે છેલ્લું ચેપ્ટર છે કે તો ગુણોત્તરમાંથી તમારે જે 4 દાખલા કરવાનું હોય તો 4 દાખલા કયા? 2 ડિબેન્ચરના, બરાબર. 2 7મું ચેપ્ટર વિસર્જન, 1 લાભ અને ત્યાગ, તોય 5 જ દાખલા થયા. 5માંથી લખવાના કેટલા? 4. એટલે આખું પેલું ચેપ્ટર પેલા ભાગનું ઓપ્શનમાં નીકળે. પહેલું ચેપ્ટર પહેલા ભાગનું 6 દાખલા હોય ટોટલ. પાર્ટ 1 ચેપ્ટર 1 1 દાખલો હોય. પછી આવશે લાભ અને ત્યાગનો દાખલો, એટલે પાર્ટ 1 ચેપ્ટર નંબર 4 એનો 1 દાખલો. પછી પાર્ટ 1 ચેપ્ટર નંબર 7 એના 2 દાખલા. પછી ડિબેન્ચર પાર્ટ 2 ચેપ્ટર નંબર 2 એના 2 દાખલા. અને પાર્ટ 2 ચેપ્ટર નંબર 6 એનો 1 દાખલો. તો આપણે 2 ને 1 આવડા 5માંથી ગમે 4 દાખલા લખવાના. એટલે પાર્ટ 1નું પહેલું ચેપ્ટર આખું નીકળી જાય અને છેલ્લું નીકળી જાય. એટલે અકાઉન્ટમાં તમારા લોકોને મારે જે કરાવવાનું છે એ ખાલી એક જ ચેપ્ટર ડિબેન્ચર, પછી બાકી રહેશે કંપનીના વાર્ષિક હિસાબ. એટલે આપણો સિલેબસ ફિનિશ થઈ જશે. પછી રિવિઝન કરવાનું, પ્રવેશ પાછું શરૂ કરશું. આપણે સેક્શન વાઇઝ કરતા જશું. હું 3 પેપરના તમને પહેલાં સેક્શન C ના દાખલા કરાવીશ, 3 પેપરના સેક્શન D કરાવીશ, 3 પેપર E કરાવીશ, 3 પેપર F કરાવીશ. જગો મગો કરો, મોજે મોજ. ડન છે? એટલે આખું અકાઉન્ટ તમારું રિવિઝન થઈ જાય, કાંઈ બાકી નહીં રહે. પ્રવેશના દાખલા કરશું તો 3 પેપરના 6 દાખલા પ્રવેશના કરાવીશ. નિવૃત્તિના કરશું તો 3 પેપરના 6 દાખલા નિવૃત્તિની કરીએ. શેર કરશું તો 3 દાખલા 6 દાખલા એ કરાવીશ. એટલે આપણે વિભાગ વાઇઝ આગળ વધતા જશું, એટલે બધું થતું જશે, કાંઈ વાંધો આવશે નહીં. જગમગો. એટલે ચેપ્ટર કેટલા બાકી રહ્યા? હવે તમારે ખાલી અકાઉન્ટમાં 2. એક બાકી રહેશે તમારું ડિબેન્ચર, જે 3 લેક્ચરમાં ફિનિશ થઈ જશે. 8 કે 9 દાખલા છે, એમાંથી કોઈ પણ તમને 2 દાખલા પૂછાશે. અને ધેન આફ્ટર તમારું 2 લેક્ચરનું ઓલું છે આપણે આવડવા, એટલે 5 લેક્ચરમાં, એટલે મોસ્ટલી 15 ડિસેમ્બર પહેલાં તમારો અકાઉન્ટનો સિલેબસ ફિનિશ થઈ જશે. અને પછી સ્ટેટનું બાકી રહ્યું તો પહેલાં ધબધબાટી બોલાવશું સ્ટેટની, રોજ લેક્ચર સ્ટેટના 6 દિવસ. 6 દિવસ એટલા માટે કારણ કે મારો અકાઉન્ટનો સોમ મંગળ બુધ ઓલામાં હોય, ગુરુ શુક્ર શનિ અહીંયા હોય, કમ્બાઈન કરીને 3 કે 4 લેક્ચર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.